નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 74મા જન્મદિવસ નિમિત્તે ભાજપા વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તારીખ 22/9/2024 રવિવારના રોજ વોર્ડ નંબર 3માં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ વાલ્મીકી વાસ નવયુગ સ્કૂલ પાસે ફતેગંજ વડોદરામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સેવા પખવાડા અંતર્ગત એસસી મોરચા દ્વારા વોર્ડ નંબર 3નો કાર્યક્રમ નવયુગ સ્કૂલ પાસે વાલ્મીક વાસ પાસે રાખવામાં આવ્યો છે। આજે મોરચાના અધ્યક્ષ એવા હર્ષદભાઈ અહીંયા હાજર રહ્યા છે। સેવા પખવાડાનો કાર્યક્રમથી જે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમારો પહેલા દિવસથી આજ સુધી નિયમિતપણે ચાલુ છે, એનો સંદેશ કેટલો સરસ સમાજમાં જાય છે કે સ્વચ્છતાનું મહત્ત્વ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન જે ચાલુ કર્યું છે એને અનુલક્ષીને સ્વચ્છતાનું મહત્ત્વ દરેક જન સુધી પહોંચે। સ્વચ્છતા હશે તો જ સ્વસ્થતા બનશે અને તો જ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ પણ થશે। તો આમ એક સુંદર કાર્યક્રમ એસસી મોરચા દ્વારા આજે કરવામાં આવી રહ્યો છે। ગીતાજીમાં પણ કીધું છે કે ઉર્ધ્વ મૂલઃ મધ શાખ મત્સ્ય પ્રાહુ રવ્યયમ છંદ્યાસી યશ્ય પરિણામી યસ્તમ વેદશ વેદવિદ। માત્ર ભણતરનું મહત્ત્વ નથી, ગણતર પણ એટલું જ જરૂરી છે। આજે સ્વચ્છતાનું જે સંદેશ એસસી મોરચા દ્વારા સમગ્ર શહેરમાં આપવામાં આવ્યો છે એના અમારા સૌના માર્ગદર્શક એવા ડૉક્ટર વિજયભાઈ શાહ અમારા અધ્યક્ષ, એમનો ખૂબ ખૂબ આભાર કે આટલું સુંદર માર્ગદર્શન, આટલા સુંદર કાર્યક્રમો અમારા દ્વારા કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે, અમને માર્ગદર્શન સરસ આપવામાં આવે છે। આમ અહીંયાના વિરેનભાઈ, મનીષભાઈથી માંડીને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો સુંદર કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો। આજે અમારા સાથી કોર્પોરેટર એવા રૂપલબેન મહેતા, અમારા પિનાકીનભાઈ, મનીષભાઈ બધા જ અહીંયા હાજર રહ્યા છે મનહરભાઈ સાથે, અને એક સરસ કાર્યક્રમ બધા જ કાર્યકર્તા મિત્રોના મદદથી એક સરસ કાર્યક્રમ આજે અહીંયા આગળ અમે કર્યો છે। આજે વોર્ડ નંબર 3માં સેવા પખવાડા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 74મા જન્મદિન નિમિત્તે સમગ્ર દેશ સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરતો હોય ત્યારે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં પણ આ સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ સળંગ 7 દિવસ સુધી કરવામાં આવી રહ્યા છે। આજે 5મા દિવસે અમે વોર્ડ નંબર 3માં આ કાર્યક્રમ આપ્યો છે, જેમાં મારા સ્થાનિક કાઉન્સિલર તેમજ આ કાર્યક્રમના સંયોજક એવા ડૉક્ટર નિખિલભાઈ શાહ સાથે કાઉન્સિલર શ્રીમતી રૂપલબેન મહેતા તેમજ સહસંયોજક એવા અને બક્ષીપંચ મોરચાના ભરતભાઈ સ્વામી તેમજ અમારી મોરચાની ટીમના વિરેનભાઈ સોલંકી, કાપડિયા, અશ્વિનભાઈ મકવાણા સહિત સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મોદી સાહેબનો એક સ્પષ્ટ મેસેજ છે સ્વચ્છ ભારત। મોદી સાહેબ જે દીર્ઘદ્રષ્ટિથી આ સ્વચ્છ ભારતને જે પોતાનો વિચાર રજૂ કર્યો છે તેને દેશની જનતાએ અમલ પણ કર્યો છે। આજે ઠેર ઠેર સ્વચ્છતાના કાર્યક્રમો થઈ રહ્યા છે। જેવી રીતે મોદી સાહેબે પોતાનો અભિગમ જાહેર કર્યો છે સ્વચ્છ ભારતમાં, તે રીતે જનતા પણ સ્વયંભૂ તેમને સમર્થનમાં છે। આજે અમે આ 5મા દિવસના કાર્યક્રમમાં પણ પ્રજાને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। આપણે સ્વચ્છ આપણો વિસ્તાર પણ આપણે સ્વચ્છ રાખવું જોઈએ અને સ્વયંભૂ પ્રજાએ પણ આ સ્વચ્છતાના અભિગમમાં જોડાવવું જોઈએ। આવતીકાલે 23મી સપ્ટેમ્બર સંકલ્પ દિન છે, બાબા સાહેબ આંબેડકરની જે સંકલ્પ ભૂમિ છે જ્યાં આપણે વડોદરામાં કમાટી બાગમાં છે, ત્યાં એક ભવ્ય સારા કાર્યક્રમો થશે। બાબા સાહેબે જે સંકલ્પ લીધા હતા અને સંકલ્પ આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે। આજે અનુસૂચિત સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું, ત્યારે આવતીકાલે સંકલ્પ દિન હોય, શહેરની તમામ પ્રજાને અપીલ છે કે આવતીકાલે સંકલ્પ ભૂમિ પર પધારે અને બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો તેને પરિપૂર્ણ થતો જોઈ રહ્યા ત્યારે સમગ્ર શહેરની પ્રજા, સ્થાનિક આજુબાજુ વિસ્તારના લોકો તેમજ આખા દેશભરમાંથી લોકો અહીંયા દર્શન માટે આવવાના। તો મારી વડોદરાની પ્રજાને પણ અપીલ છે કે આવતીકાલે સંકલ્પ દિન હોય, મોટી સંખ્યામાં તેઓ સંકલ્પ ભૂમિ પર આવે અને આપણે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરે અને તેમના વિચારો જે રીતે દેશમાં ફેલાઈ રહ્યા છે, જે સંવિધાન તેમને આવ્યું, જેનાથી દેશ ચાલુ રહે છે, તો આપણે તેને મસ્તક નમન કરીએ।